નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળે છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. અમે આવી પહોંચ્યા છે ઝવેરી સડક કેકે બિસ્કિટ બેકરીની સામે જે મેદાન છે, મેદાનની સામેનો વિસ્તાર. આ દ્રશ્ય આપ જુઓ. આ સંદર્ભે અગાઉ પણ અમે એક રીલ બનાવી હતી અને એ રીલ જે ખરી એ અમે અપલોડ કરી હતી. આ સામે તળાવ ભરાયું છે, એની અંદર મચ્છરોનો ઉપદ્રવ થાય છે. આ ગટર છે, આ ગટર જે ખરી છેલ્લા 1 મહિનાથી આ જ પરિસ્થિતિમાં છે. વારંવાર રજૂઆત કરવા છતાં પણ જે છે એ કોઈ જ એનો નિકાલ આવ્યો નથી અને આ ગટરનું પાણી સીધું તળાવમાં જાય છે. એની અંદર મચ્છર ઉપદ્રવ થાય છે. અહીંયા લોકો રહે છે. એકચ્યુઅલી આ તળાવ નથી પણ તળાવ બની ગયું છે. સ્થાનિકોની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું, જાણીશું શું પરિસ્થિતિ છે. ભાઈ, શું નામ છે તમારું? મારું નામ ભાસ્કર પરેશ કુમાર. હું ઝવેરી સડક કેકે બેકરી સામે ગ્રાઉન્ડમાંથી બોલું છું ને આ ગટરનો નિકાલ 1 મહિનાથી થયો નથી. હું કમ્પ્લેટ કરીને થાકી ગયો શશીભાઈને ને નગરપાલિકામાં ને વસાવા સાહેબને મેં ફોન કેટલા કર્યા પણ હજી તો કોઈ જોવા નથી આવ્યું આ સુધી. ને આ ગટરના લીધે ઝેરી મેલેરિયા અને ઝેરી ડેન્ગ્યુ થઈ ગયું છે લોકોને મુલ્લામાં. ને કોઈ દવા આજે દવા મેં સવારે છટાવી ફોન કરીને ત્યારે દવા નાખી ગયા. અચ્છા, દવા નાખવા આવ્યા. આ પરિસ્થિતિ જોઈ છતાં બી દવા નાખ્યા પછી કોઈ આવ્યું નથી. કોઈ આવ્યું નથી, કોઈ કોપરેટર બી નથી આવ્યું. અમારા વોટ માંગવા આવે, વોટ માંગવા બધા લેવા આવે, બધા આવે. સાથે સ્થાનિક બે મહિલાઓ છે પણ એમની સાથે વાત કરીશું. બેન, શું નંદુબેન, શું તકલીફ છે તમને? સાહેબ, અમે આ મહિના એકથી આજ પરસ્તી છે. અમે એટલા દુખી થઈ ગયા છે. ઘરમાં બી પાણી નીકળે, ગટર નો 2 બાજુથી ઉભરાય, અહીંયા ઉભરાય. અમે કેવી રીતે જીવીએ? ઘરમાં ઉપરથી પાણી પડે આ પાઇપ નું. અચ્છા, આ પાઇપ જે ખરો, આ પાઇપના દ્રશ્યો બી અમે અમારા વિઝ્યુઅલ ની અંદર બતાવ્યા હતા કે આમાંથી કેવો જોરમાં પાણીનો પ્રવાહ આવી રહ્યો હતો અને આ પાણી સીધું જે ખરું એ અહીંયા જ પડતું હતું. આ એકચ્યુઅલી પાઇપ કોનો છે? આ સોસાયટી એપાર્ટમેન્ટ નો છે ને એપાર્ટમેન્ટના સોસાયટીના સેક્રેટરી કે પ્રમુખ સાહેબ કોઈ ધ્યાન આપતું નથી. આજે અમે 2 વર્ષથી કમ્પ્લેટ કરતા છે, લોકો કરાવ પણ કરાવતા નથી. આ અમારી પ્રાઇવેટ જગા છે ના સરકારી જગા છે, તો કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકા લોકોને નોટિસ મોકલવી જોઈએ. કોને? એપાર્ટમેન્ટ વાળાને. આજ તક કોઈ નોટિસ મોકલી નથી. આ પાઇપ અગાડી મોકલો. સાહેબ, જો તમને બતાવો. તમે જુઓ એ પ્રમાણે કે ભાઈ એક એપાર્ટમેન્ટમાં જે ઉપરથી પાણી આવે એટલે કે જે એપાર્ટમેન્ટમાંથી જે ટેરેસનું પાણી એના નિકાલ માટે આ લોકોના ઘરની ઉપરથી પાઇપ નાખવામાં આવ્યો છે અને આ બેનના ઘર ઉપરથી પાઇપ જાય છે અને એ બેન પોતાના ઘરની પરિસ્થિતિ બતાવે છે. હવે આવામાં તો લોકો રહેવા માટે મજબૂર હોય છે અને એની અંદર આ પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે ભાઈ એક સામાન્ય બલ્બ નાખીને રહેવા વાળાની પરિસ્થિતિ અત્યારે આ જુઓ કે એને કઈ રીતે પોતાના ઘરને બચાવવા ઉપર જે પ્લાસ્ટિક મૂકવામાં આવ્યું છે અને એ પ્લાસ્ટિક પરથી બધું પાણી વહે છે. કારણ કે જ્યારે ચોમાસાની અંદર ધોધમાર વરસાદ પડતો હોય, આખા ટેરેસના એપાર્ટમેન્ટનું પાણીનો જે નિકાલનો પાઇપ છે આ બેનના ઘર પરથી કાઢીને મૂકવામાં આવેલો છે અને વારંવાર રજૂઆત છતાં પણ કોઈ પણ પ્રકારનું હજુ સુધી નિકાલ આવ્યો નથી. અને આ પરિસ્થિતિ છે ઝવેરી સડક પર અને ઝવેરી સડકની આ પરિસ્થિતિ તમે જોશો તો કેવી દયનીય હાલતમાં લોકોએ રહેવું પડે છે. કારણ કે તમે જુઓ કે ભાઈ આ ગંદકી અને આ ગંદકીના હિસાબે તમે જોઈ શકો છો કે ભાઈ આ જ્યારે ડેન્ગ્યુના, મેલેરિયાના મચ્છરોનો ઉપદ્રવ થઈ રહ્યો છે. દવા છાંટવા માટે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર પણ વિનંતી કરી રહી છે, તેમ છતાં પણ કંઈ થતું નથી. સાથે જ તમે જુઓ કે ભાઈ એ પોતાના મોબાઈલમાંથી બતાવે છે કે કેટલી વાર એમણે ફોન કર્યા છે. એ આખું જુઓ. આ વસાવા સાહેબ નો નંબર છે. એમને મેં કેટલા કોલ કરેલા છે, પાછળ કોઈ ધ્યાન આપતું નથી. ના શશીભાઈને કોલ કરેલા છે. મેં કેટલા 1 મહિનાથી સલંગ કોલ કરું છું, હજી તક કોઈ નિકાલ કર્યો નથી એમને. હેલો, તમે જોયું એ મુજબ કે ભાઈ એ પ્રૂફ સાથે બતાવે છે કે અમે કોલ કર્યા છે. તમે જુઓ કે કેટલી ગંદકી છે. શું આ લોકોનો જીવ નથી? ગરીબ માણસ માટે સરકાર નથી? મોટી મોટી વાતો થતી હોય, બરાબર સહાયતાની વાતો થતી હોય, ઉત્થાનની વાતો થતી હોય, પણ આજે તમે જુઓ છો એ મુજબ કે સામાન્ય માણસને કોઈ પૂછવાવાળું નથી કે શું. અને આ પરિસ્થિતિ જુઓ કે જ્યાં નળ છે, આ નળની બાજુમાં ગટર ઉભરાય છે. પાણી કઈ રીતે ભરવું એ પણ જોવાની વાત છે. બેન, શું નામ છે તમારું? શું પરિસ્થિતિ છે અહીંની? આ પાણીના લીધે જો આ બધા અપાસ વાળા ઘરમાં દશામાં બેહાડેલી, કઈ અહીંયા બેહવાનું ખાવાનું આપણાથી ઉતરે નહીં એવો ઘાટ છે. અહીંયા ગાડી નાના નાના છોકરા છે, બીમાર છે. આજે નાના છોકરાને એક હોસ્પિટલ મોકલાવે, ઝાડાવામી થઈ ગયા છે. તમે જુઓ એ પ્રમાણે કે બાળકોને હોસ્પિટલમાં એડમિટ કરવા સુધીનો વારો આવી ચુક્યો છે. કારણ કે આ ગંદકી તમે જો સર્વત્ર ગંદકી છે અને કેવો તળાવ ભરાયો છે. આ સરકારી જમીનની અંદર સરકાર પોતે કાળજી રાખતી નથી. લોકો અહીંયા રહે છે, વોટ માંગવા માટે સૌ કોઈ આવે છે અને જ્યારે કામ કરવાનો વારો આવે ત્યારે હાથ ઊંચા. આટલી રજૂઆત બાદ માત્ર આજે દવા છંટાવવામાં આવી છે, પણ તમે જુઓ એ પ્રમાણે કે આ પરિસ્થિતિ કેવી છે. આ બધું વરસાદી પાણી ભરાયું છે અને વરસાદી પાણી ભરાવાના કારણે પરિસ્થિતિ તમે જુઓ તો અને તમે જુઓ એ પ્રમાણે કે આ
સર્વત્ર માત્ર ગંદકી સિવાય બીજું કંઈ જ નથી. ત્યાં સુધી કે જ્યારે અમે આ રેકોર્ડિંગ કરી રહ્યા છે ત્યારે અમારે પોતે નાક પર રૂમાલ મૂકવાનો વારો આવે એવી પરિસ્થિતિ સર્જાઈ છે. અને આ છે ઝવેરી સડક પર KK બિસ્કિટ બેકરીની સામેની જે મેદાન છે, મેદાનનો વિસ્તાર છે. અને અહીંયા પણ લોકો રહે છે કે જેમની પાસે વોટ માંગવા માટે તમે વારંવાર આવતા હશો. કયા કયા કોર્પોરેટર તમારી પાસે વોટ માંગવા માટે આવ્યા ને હજી કોઈ આવ્યું નથી? હસનભાઈ છે, એમની સાથે મારા સારા સંબંધ છે, આવે છે, પણ એ લોકો એનું બી કોઈ ધ્યાન સાંભળતું નથી. નગરપાલિકા વાળા એ બિચારા કમ્પ્લેટ કરે જ છે મારા માટે, પણ એનું કોઈ ધ્યાન આપતું નથી. નગરપાલિકાના કોઈ મેમ્બર સાહેબ ધ્યાન નથી આપતા. એટલે અશ્વિન કહાર જે ખરા વોર્ડ નંબર 4 ના એક જ કોર્પોરેટર બચેલો છે, બાકીના તો બે ના કોઈ હતા પતા નથી. એક ન્યુઝીલેન્ડ જઈને બેઠેલા છે, બીજા મહિલા જે છે તે તો દેખાતા જ નથી, કલ્પનાબેન તો કોઈ દિવસ, અને બીજા તો તેજલબેન છે. એટલે મુદ્દો તો જ આવીને ઉભો રહ્યો કે એક માણસ છે કે જે વારંવાર દોડે છે, રજૂઆત કરે છે, પણ એના માટે પણ હવે તો એવું થઈ ગયું કે ભાઈ જે પ્રમાણે ભાજપના જ કોર્પોરેટરો ભાજપના જ રાજની અંદર બરાબર ધમાલ કરવી પડે, ભાઈઓ ચડાવવી પડે એવી પરિસ્થિતિ આવી છે. તો તમે જો એ મુજબ કે આ વિસ્તાર અને આ વિસ્તારની અંદર રહેતા લોકોની દયનીય પરિસ્થિતિ, અને એમણે જ કોલ કરી અમને આજે બોલાવ્યા, અને અમે પોતે જ્યારે આવ્યા ત્યારે અમને પણ દુઃખ થયું, કારણ કે આ જગ્યા ઉપર ખરેખર ઊભું રહેવું પણ મુશ્કેલ બની જાય છે, અને રેકોર્ડિંગ કરવું તો બહુ મોટી વાત થઈ ગઈ. તો આ જે પ્રમાણે તમારી પણ કોઈ સમસ્યા હોય તો ચોક્કસ તમને જરૂરથી જણાવજો, અને એના માટે બનતા તમામ પ્રયત્નો કરવાનો અમે પણ કોશિશ કરીશું. તો આ જ પ્રમાણે નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. કેમેરા પર્સન ક્રિત ગોયલની સાથે હું મહેશ ભટ્ટ. ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો? હવે મેળવો તમારું પોતાનું ઘર. તમારા સપનાને સાકાર કરો કામધેનુ પાર્કમાં. નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો. શાંતાદેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી, ફાયર સેફટી, એલિવેટર લિફ્ટ, પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. ત્યારે 10,000 રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો. 1 રૂમ રસોડું અને 2 રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે. ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો. તો આજે જ સંપર્ક કરો કામધેનુ પાર્ક, વિદ્યાભારતી સ્કૂલની પાછળ, શાંતાદેવી રોડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો 9375956935 અને 9825696292.